નમસ્કાર, મારું નામ દિનેશભાઈ નરોત્તમભાઈ સોનગરા છે. હું જંગલ ખેતી કરું છું. મારા ફાર્મનું નામ છે પ્રકૃતિ જંગલ ફાર્મ અને મારું ગામ સાયલા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. અને આ મારું ફાર્મ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જ આવેલું છે. સાયલા પ્રોપર લાગે. અને હું 8 વર્ષથી આ ખેતી કરી રહ્યો છું. જંગલ મતલબ જંગલની જે વ્યવસ્થા છે કે કોઈ ખેડ નહીં, માનવીય કોઈ ખાતર નહીં, કોઈ દવા નહીં. આ એ જ કોન્સેપ્ટ. અને બધા જે પાકો છે આપણે લેવાના એ બધા મિક્સમાં જ કરવાના છે. અલગ અલગ પાક કોઈ લેવાનો નથી. એને આપણે આ જંગલ ખેતી કહેવી છે. અને આમાં હું કોઈ ખેડ નથી કરી 8 વર્ષથી. છેલ્લા 6 વર્ષથી કોઈ દવા નથી છાંટી. અને ખાતર આ જે ડાળા ડાકડા પાંદડા ખરે એનું જ ખાતર ગણાય છે. અને હું મારું બધું જે વેચાણ છે બધી વસ્તુનું એ હું આ ફાર્મ ઉપર જ કરું છું, હાઈવે ઉપર જ. આ મોટા ભાગના તો શાકભાજી અને ફળ પાકો છે. શાકભાજીમાં સિઝન પ્રમાણે ટામેટા, રીંગણી, મરચી, દૂધી, પછી ધાણા, મેથી, પાલક, બીટ, ડુંગળી લીલી, આવા ટૂંકમાં શિયાળુ પાક છે. જનરલ 12 માસ 10-15 પાક તે 15થી ઉપરના પાક જે શાકભાજી પાક છે કન્ટિન્યુ મારા ફાર્મમાં હોય જ છે. બાકીના જે ફળ પાક છે જેવી રીતે આ જામફળ, ડાયલમ, સીતાફળ, મોસંબી, સંતરા, અંજીર, આમળા, કેળ, પપૈયા જેવા ફળ પાકો છે અલગ અલગ 10-12 પ્રકારના. કુલ મિલાકર 15-20 પાક, 25 પાક મારા ખેતરમાં હંમેશા હોય છે. કે ભાઈ જંગલની જેમ કોઈ ખેડ નથી કરવાની, કોઈ ખાતર નથી નાખવાનું, કોઈ દવા નથી છાંટવાની. અને જંગલની જેમ બધા પાકો મિક્સમાં વાવવાના છે. આની ખેડ, ખાતર ને દવાની વ્યવસ્થા એવી હોય છે કે કીડી, મકોડા, ઉંદર, અળસિયા જે દર કરે છે એની ખેડ ગણાય છે. અને એક જીવાત દ્વારા બીજી જીવાતનું જે નિયંત્રણ થાય છે એની દવા ગણાય છે. અને જે ડાળા ડાખડા પાંદડા ખરે એનું ખાતર ગણાય છે.